ચિકનગુનિયા સામાન્ય રીતે 2 થી 3 વીકમાં સેલ્ફ લિમિટિંગ એટલે કે જાતે ધીરે ધીરે આરામ થઈ જાય છે. પણ જ્યારે તાવ આવે ત્યારે શરીરને માં દુખાવો થઈ શકે છે. એટલે તાવ ઉતારવા માટે પેરાસિટામોલ અથવા કોઈ પણ તાવ ઉતારવાની ગોળી લઈ શકાય. અને દુખાવા માટે બને ત્યાં સુધી નોન NSAID ટાઈપની નહીં પણ સાદી પેરાસિટામોલ વાળી ગોળી લઈ શકાય. હાઇડ્રેશન રાખવું બહુ જરૂરી છે. એટલે પૂરતા પ્રમાણમાં પાણી, કુદરતી ફળોનો રસ, જ્યુસ વગેરે લેવાથી એમાં કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે. ઘણી વખત ચિકનગુનિયાની સારવારમાં 5 થી 10% લોકોને લાંબો સમય સુધી દુખાવો રહે છે, જે લગભગ ઘણા અઠવાડિયા અથવા મહિનાઓ પણ રહી શકે છે. અને એવા લોકો કે જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, એ લોકોને વધારે વિપરીત અસરો થવાની શક્યતાઓ રહેલી છે.